સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના કપડવંજ સાઈડ પાસેથી વહેતી વરાસી નદીમાં આજે વહેલી સવારે એક દુઃખદ ઘટના સર્જાઈ હતી, જ્યાં 16 વર્ષીય કિશોર પોતાના મિત્રો સાથે નદીમાં નાહવા પડ્યો હતો અને અચાનક નદીના ઉડાનમાં ગાયબ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ટોળેટોળા બંનેને સ્થળ પર ઉમટી પડ્યા હતા। તરત જ સ્થાનિક તરવૈયાઓને બોલાવી કિશોરના શોધખોળ માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। થોડી ઘડીઓ પછી કિશોરનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કપડવંજ ફાયર બ્રિગેડ તથા ટાઉન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો મોજો ફેરવી દીધો। શું નામ છે તમારું? ફરહાન। કઈ નદી છે? કઈ નદીમાં ડૂબ્યો છે? ઓણાસિયા નદી છે, એમાં મેં બેહેલો હતો। પેલો ભાઈને ભૂસકો માર્યો, ડૂબતેલો, મેં બચાવવા માટે ભૂસકો માર્યો ને મેં એ ડૂબતેલો તો મેં મારા ખભા ઉપર બેહાડ્યું 3 વખત, 3 થી 4 વખત, પણ મેં આપી ગયો તો મેં બહાર નીકળી એટલી વારમાં એ ડૂબી ગયો। પછી મેં કોશિશ કરી ને બચાવવાની, હાથમાં ના આવ્યો તો મેં બહાર